જય હિન્દ, જય ભારત। જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર જીજી હોસ્પિટલની અંદર આજે ચર્ચા કરવાની કોશિશ કરશી કે આ બેનને એવું શું થયું કે દવા પીધી। તમારું નામ શું છે બેન? જોરથી બોલો। સોયાબીન રાઠોડ। શું થયું હતું? કાલે હું રોજ આવું છું, મારી હારે ગેરવર્તન આ લોકો દારૂ પીને રોજ કરતા હતા। 12 મહિના થયા મને હેરાન પરેશાન કરતા હતા। મારે પેલા એક અકસ્માતનો કેસ છે અને મારે એનએલસી કરાવવાનું આવી તિવારી સાહેબ ને મેં જાણ કરી હતી। બધે 3 વીક પેલા ફરીદાબેને મારી ઉપર ખોટો આક્ષેપ લગાડ્યો। એ લોકોના કહેવા ઉપરથી અત્યારે એ લોકો મને દારૂ પી અને ધક્કો મારી દીધો। કોણે દારૂ પીને ધક્કો માર્યો? રાજપા એ શું છે? રાજભા શું છે? એના અમારા સુપરવાઇઝર। હા, કેમ આવું કર્યું? શું હતી મેટર? એ રોજ આવી રીતે હેરાનગતિ કરે છે। દલિત સમાજની જેગડિયું બાયું મારે નથી જોતી એમ કે છે? હા તમે દલિત છો? હા હા। કેટલી બાયોને ઉતારવાની ધમકી પણ આપે છે? બધી બાયુને ઉતારી નાખી। કેટલી મહિલાઓના કેસ દાખલ કરેલા છે પિયર છે ભાઈ, એનો કોઈ નથી રસ્તો લેતા। કોઈ કાર્યવાહી નથી થતી, તમને ન્યાય નથી મળતો, અમને ન્યાય નથી મળતો। એના કારણે મેં આક્સેસ લીધું એટલે તમે આ રસ્તો અપનાવ્યો ન્યાય માટે। આપ જોઈ રહ્યા છો દલિત સમાજની બહેન કે જે 50 બહેનોને ઉતારી નાખવામાં આવી છે અને આમના ઉપર જે જુલમ અત્યાચાર જામનગર જીજી હોસ્પિટલમાં થઈ રહ્યો છે રાજભા દ્વારા કે તમને નોકરીમાંથી કાઢી નાખશે। કોઈ સત્યની અવાજ ઉપાડે જામનગર શહેરમાં, આવા જે વર્ક ઓર્ડરમાં કામ કરતા હોય છે તેની અવાજ ઉઠાવે તો તેને ઓફિસમાં બોલાવી દબાવીને નોકરી જે ઉતારીને ધમકી પણ આપવામાં આવે છે મોટા બુદ્ધિજીવને મોટા અધિકારીઓ દ્વારા। તો આપણો આ ગુજરાતની તમે જોઈ શકો છો શું હાલત છે। ત્યારે દલિત સમાજની મહિલા સાથે આવો વહીવટ થતો હોય તો અન્ય લોકોની સાથે તો આપણે વાત જ ના કરી શકીએ। આપ જોઈ શકો છો જામનગર થી આપણે જીજી હોસ્પિટલમાં 2 દી પહેલા બેને ડીવાયએસપી સાહેબ ને પણ જઈ અને ફરિયાદ કરી હતી, પણ આવા અમુક લાખવકિયા જે છે તે તેની લુખી દાદાગીરી ગુંડાગર્દી ગમે આ ચલાવે છે। જામનગર શહેરમાં ગમે એ જીજી હોસ્પિટલ હોય કે ગમે આ હોય પોતાની લાગવક હોય તો આવા એમ જે સોલંકી નો કોન્ટ્રાક્ટ છે। અને આપ જોઈ રહ્યા છો આ બેન દલિત સમાજના અત્યારે દવા પીને અહીંયા બેઠા છે, તેમની ઉપર રોજ અત્યાચાર ને જુલમ જીજી હોસ્પિટલમાં થતો હતો અને કોઈ અવાજ ઉઠાવવાની કોશિશ થાય તો તેને ઓફિસમાં બોલાવી અને નોકરીમાંથી તમને કાઢી નાખશી। તમે કોઈ ભેગા ના થતા, તમે કોઈ લીડરશીપ બની અને કોઈ ગ્રુપ ના બનાવતા, એવું પણ મોટા મોટા બુદ્ધિજીવ જે એસીમાં બેઠેલા સાહેબો છે તેના દ્વારા આ બહેનોને કહેવામાં ઝઘડો બોલાચાલી મારઝૂડ કરતા હોય તેવું સમાચાર મળ્યા છે અને એને બીજા બધા લોકોએ સિક્યોરિટીએ બધાએ તરત એને કાબૂમાં પરિસ્થિતિને લઈ લીધું છે અને બધા એમ્પ્લોઈઝનું એટલે ફરિયાદ હતી એટલે એ બધું સાંભળવામાં આવી છે અને એમજે સોલંકીને એવું આ ઇન્ડિસિપ્લિન્ડ એમ્પ્લોયનું બિહેવિયર જે છે એટલે એમને ધ્યાને લેવું પડશે અને એ લોકોએ એમને વિરુદ્ધ પગલાં પણ લેશે। આ વસ્તુની બધી જાણ પોલીસમાં પણ થયેલી છે, જેમાં અત્યારે પણ પોલીસ તપાસ કરી રહી છે અને આની પહેલાં પણ આ જે પણ આવી આ મુશ્કેલી થાય ત્યારે પણ તાત્કાલિક સોલ્વ કરી દેવામાં આવે છે। અત્યારની પરિસ્થિતિ કોઈ ગંભીર નથી અને અત્યારે આ એમ્પ્લોઈઝ જે છે બધા કામ કરી રહ્યા છે દવાખાનામાં અને એમજે સોલંકી એમને જે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ છે તેમને સારા એમ્પ્લોઈઝ આપવા જે આ ડિસિપ્લિન રાખે, દર્દીઓની સેવા કરે તેના માટે જાણ કરી છે। એટલે અત્યારે એ તપાસ થઈ રહી છે પણ એ બેનનું વર્તન સીસીટીવીમાં જોતા ખ્યાલ આવે છે કે એ બીજા બધા એમ્પ્લોઈઝ સાથે પણ એવું ગુસ્સામાં બોલતા હોય, ઝઘડો કરતા હોય એવું દેખાય છે। જે બહેને દલિત સમાજની વાલી દીકરી જેને આપણા દેશના પ્રધાનમંત્રી વાલી દીકરી કહે છે તે જીજીમાં ફરજ બજાવે છે। સોલંકી જામનગર જીજીમાં કોન્ટ્રાક્ટમાં
ફરજ બજાવે છે વાલી દીકરી, તેને આજે દવા પીધી તો શું કામ પીધી તેના સગાવાળા જે હતા તેમને ખબર છે, તે સાચી હતા કે ખોટી હતી. તમારું નામ? મારા ભાભી દીપો દવા લેવા આવી, દીપોને કઈ ખબર ક્યાં બરાબર, હું તો દવા લઈને ત્યાંથી નીકળી ઓફિસ આગળથી, તો ઓફિસ આગળથી દવા લઈ નીકળીને તો મારા ભાભી અહીંયા પડ્યા હતા, એમને પીનાઈ પી પડ્યા હતા. બરોબર, તો પીનાઈ પી પડ્યા તો હું ત્યાં ગઈ. હવે આપડા ભાભી થાય તો આપણે ફરજ છે ને જવામાં. હું ત્યાં ગઈ ને તો મારા ભાભી પડ્યા હતા ને તો મારી બેને અહીંયા હાજરી પુરાવા અહીંયા હતા. મારી બેન હતી ને ઈ કે બેન તું હું એમ કરીને આવ્યા ને તો રાજભાઈ એમ કહે છે કે આ દવા પીકે છે તમે આ નડી હોય કે એક જ જોઈએ જ નહીં, આ બહાર નીકળી છે કે અમારી ઓફિસ ની. બરોબર, રાજભાઈ કે ને પછી એને દલિત સમાજ વાલે દીકરીને આવું વર્તન કર્યું. હા એવી રીતના વર્તન કર્યું ને આજે એને કેટલા ટાઈમ ત્યાં બધી લેડીઝ એવી રીતના હેરાન કરે છે અને અમારી સમાજને જ આ દલિત સમાજને જ હેરાન કરે છે. બરોબર, અગાઉ માર માર્યો. અધિકાર છે આ લોકો એમ કે છે કે અમે કે ગમે એ કરશું કે તમારું ક્યાંય કોઈ પાસે નહીં. હવે આની પેલા મેં તો એક ઇન્ટરવ્યુ તમે ઇન્ટરવ્યુ દેવો કે ગમે એ કરતો કાંઈ તમારું હાલતા નહીં, તમારું કોઈ સાંભળ છે નહીં. તિવારી સાહેબ ની આજ્ઞા, આરોપી ની આજ્ઞા, બધું અમે બધી રીતના બધી એફઆઈઆર પાડી તોય અમારું ક્યાંય હાલતું નથી. આ લોકો કેસ બધા અમને દબાવી દેશે. પછી તો પોલીસને બોલાવ્યા તો શું થયું? પોલીસ કેમ ફોન કર્યો હતો? જે બી પેલા ડીવાયએસપી આગળ ઉપાડી ગયા. એ લોકો ઉપર કઈ એક્શન લેવામાં આવી જ નથી કોઈ વસ્તુમાં. બરોબર ને, હજી અમુક માણસો ઉપર જ દબાણ કરે છે. એ લોકો માટે કોઈ એક્શન લેતા જ નથી, કોઈ કે કોઈ પણ એની એક્શન લેવામાં આવતું જ નથી. અમે આ 3-4 મહિના ત્યાં હેરાન થાય છે પણ કોઈ અમારી એક્શન લેવામાં એ લોકોને કઈ કહેતા જ નથી. કોઈ અમારને જ દબાવે છે, બધી લેડીઝ ને. બરોબર, અને ધમકાવે છે કે તમે કઈ આમ આગળ પગ ભરશો ને. મને તો ચોખ્ખે દાડે રાજભાઈએ ધમકી દીધી છે કે તને ક્યાંય રહેવા નહીં. એની નોકરી તમે કઈ લાગતું કરશો કે કરશો ને હા, નોકરી માંથી કાઢી નાખ્યું. હું તો નોકરી માંથી મને રાજભાઈએ તો કાઢી જ નાખી છે. બરોબર, રાજભા કરી છે ને મને અટાણે ધમકી દીધી છે ને અટાણે છે ને એક મહિલા આવીને મને અટાણે ખાસ ધમકી દે ગયા છે. એ કઈ મહિલા તમને કઈ રહેવા નહીં દો. અને અમે તો મારી ભાભી છે એટલા માથે રહેવા ખરીદા ઈ આમાં કાયમી કર્મચારી છે, ઈ નોકરી કરે છે ને અમે કોન્ટ્રાક્ટ દઈએ કરીએ. એટલે ઈ લોકોને બધી રીતના પાવર છે, ઈ લોકોને બધાના હાથ છે. અમે તો હવે એકલા માણસ થયા, નાના માણસો શું કરી? નાના માણસો નાના માણસો પાસે કઈ પૈસા નથી. આ લોકો તો પૈસા દે પેટીઓ ભરી ભરીને દબાવી દીધી. એટલે અમારી તો એફઆઈઆર કોઈ સાંભળતું જ નથી કોઈ વસ્તુ કે. અને અમે ડીએસપી માં ગયા હતા, બધે ગયા તો કોઈ સાંભળતું નથી. ઈ લોકો કોઈ એના ઉપર કોઈ એક્શન જ નથી લેવા માંગતું, કેમ કે અમે દલિત સમાજ છે. એ રીતના આપણે આ બેન સાથે બોલતા પછી તમારું નામ શું છે? આ નામ છે જિગ્નેશભાઈ સોલંકી. ખરાબ ગેરવર્તન જ કરે છે આ લેડીઝ. બરાબર, જેવી રીતે ખરાબ મોટી માંગણી કરે છે. નંબર આપણે ખરાબ ખોટી વાત કરે તો એને સારા લાગે છે. નોકરી પર આપે નંબર ઉતારી મૂકી છે. આ 1.5 મહિનાની ઘરે બેઠી હોય છે જ નહીં. બરાબર, એને બધા ધ્યાન નહીં, અમારે ધ્યાન દેવા. અને કોઈ એવો દીકરો એવા ઉચ્ચ અધિકારી દારૂ પીને આવતા હોય છે કાંઈ કામ? આશીષભાઈ ત્રણ જ છે. હા, એ જ મને બહાર કરે. હા, એ શું કરી? એ બસ દારૂ પીને આવે ને મારી ઉપર ખરાબ મોટી દીધી નાખે. હા, મને કઈ તમે મારા ચાલુ થાવ કે તમે નોકરી પર રાખો તો તમને જોઈ મને એવી રીતના દલિત સમાજ એટલે જ આમ કરવું છે. એની વાત નથી કરતા અમારે નથી સહી હતું. માંગણી કરે બરાબર, માંગણી કરે બીજી હોસ્પિટલમાં છે ને ઘણા ટાઈમથી અમે નોકરી કરીએ છીએ ને એ લોકો છે ને ગામેથી છે ને ઉતારી મિલા છે જુના જૂના માણસો ને ત્રાસના લીધે થઈને છે ને બધા ભાઈ છે ને હેરાન થતા હોય છે. અને દિવાળી સાહેબ પાસે છે ને કેટલી વખત છે ને અમે ફરિયાદો કર્યા છે, કેટલા બૈરા હોય કેટલા માણસો ને 40 થી 45 જણાને છે ને નોકરીમાંથી ઉતારી રાખ્યા છે. રોજ કન્ટિન્યુ છે ને ઉતારતા જ હોય છે. અને કામે લેવાની આજે લેશો કાલે લેશો એવી રીતે બધા લેવાના છે. એસપી ડીવાયએસપી સાહેબને કીધું. ડીએસપી સાહેબ પાસે ગયા હતા અમે
આપણે કલેક્ટર ઓફિસમાં ગયા હતા, કોઈ છે ને એમના છે ને એક્શન કઈ ઉપાડતા જ નથી. એટલે જનતાની કોઈ અવાજ સાંભળતું નથી. આવા સાગર કોઈ નથી સાંભળતું. અને અને જે જેના સુધી આવક છે રાજકીય સેવા કે આજે જે એનું ચાલે એનું જાણે છે. એવું કહી શકીએ. અત્યારે અમે લેબર કમિશનર ઓફિસમાં બી છે ને કેસ વગેરે કરી નાખ્યા છે, તોય છે ને એ લોકોને છે ને કઈ ફેર પડતું નથી, કોઈ એક્શન જ નથી ઉપાડતા. મોટા સાહેબ ને અમે છે ને નવી અધિક્ષક ને અમે છે ને બોલીએ છીએ, તોય છે કે અમારી પર કોઈ છે ને ધ્યાન દેતા નથી. આપણી દલિત લોકોના કામ થાય છે ઈ કોઈ સમાજ કે આપણી ક્યાં ગઈ વસ્તુ ક્યાં ગઈ આપણી દલિત થાય છે કોઈ સાંભળતું જ નથી. આગળ જતા સપોર્ટ હવે આગળ દલિત. આ દલિતોમાં છે નહીં સમજે. મારા ભાભીને દુશ્મન થઈ ગયું બરોબર, એટલે અમે તેની જવાબદારી છીએ આપણે. બરાબર છે કાંઈ પણ થાય ને એટલે અમે બધી રીતના આંદોલન કરું, બધી રીતના બરાબર. આખી સમાજ અમારી રીતના ભેગી છે ને અમે આખી સમાજને કહેશું અમારું હે ને આ બધી રીતના એ લોકોએ રૂપિયા બાંટ્યા છે, અમારી પાસે રૂપિયા નથી, અમે ગરીબ માણસો હતી બરોબર. અમે પૈસાની પગાર બધે ના તમારો પગાર છે ને અમારો 12,500 નોકરીનો સમય શું? 8 કલાક હા તો બેન ત્યાં પગાર બહુ ઓછો. હા એ તો મરી ગયા. આપ જોઈ શકો છો જામનગર શહેરમાં જીજી હોસ્પિટલમાં આજ રોજ જે દવા પીવામાં આવી, વાલી દીકરી દ્વારા દવા પીવામાં આવી, તો શું કરવા પીવામાં આવી તેનું કારણ કોઈ અધિકારીએ જાણ્યું નહીં કે આ લોકોને પ્રોબ્લેમ શું છે, શું આ લોકો ઉપર અત્યાચાર જુલમ થઈ રહ્યું છે. જામનગર શહેર જીજી હોસ્પિટલના જે અધિકારીઓ છે અમુક જે જિમ્મેદાર તેના દ્વારા આ જે કોન્ટ્રાક્ટરની નીચે છે જે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે તેના દ્વારા જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ નિશા જય હિન્દ.